કોર્પોરેશનની બેદરકારીના કારણે સરદાર એસ્ટેટથી વૃંદાવન જતા માર્ગ પરના ખાડામાં રિક્ષા પલટી ખાઈ જતા 38 વર્ષીય અનિલભાઈ ઠાકુરભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું। બ્રિજની કામગીરીના ભાગરૂપે કેટલીક પાણીની લાઇન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાણીની લાઇન ખોદ્યા બાદ રસ્તાનું યોગ્ય સમારકામ ન કરાતા ખાડામાં અનિલભાઈની રિક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો। બાપોદ વુડાના મકાનમાં રહેતા 38 વર્ષીય અનિલભાઈ ઠાકુરભાઈ વસાવાનો વહેલી સવારે અકસ્માત સર્જાતા તેમનું મોત નીપજ્યું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। યુવકનું મોત થતાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। મૃતક યુવાન અનિલભાઈ પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા। તેમને 2 વર્ષનું એક બાળક અને એક મોટી દીકરી છે। આ ઘટનાથી 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જે અત્યંત દુઃખદ છે। મેં અગાઉ બી એવું કીધું છે કે વડોદરા શહેરની અંદર જ્યાં જુઓ ત્યાં ખાડા પડી જાય છે, ભૂવાઓનું સામ્રાજ્ય છે। અધિકારીઓ જોતા નથી અથવા અધિકારીઓ કામ લેતા નથી। હવે અત્યારે એક માણસનું મૃત્યુ થયું છે, એનો પરિવાર બેર વિખેર થઈ જવાનું છે, નક્કી છે। પાણીની લાઇનનું કામ, એની કાળજી એમને રાખવાની કે કોઈ રાહદારી આ બાજુથી નીકળે નહીં, એના માટે જુદા જુદા બોર્ડ લગાવીને એને કવર કરવાનું હોય। પણ મિલીભગતના લીધે કોન્ટ્રાક્ટર હાવી થઈ ગયા છે અને કોન્ટ્રાક્ટર નાગરિકોને કોઈ ધ્યાન રાખતા નથી, જેથી આવા ભૂવા પડે છે અને માણસ મરી જાય છે। હવે આ કામ જેનું બી હોય, એક અનિલભાઈ વસાવા જે રિક્ષા ચાલક હતા, બચારા પોતાનું પેટીયું ભરવા માટે ત્યાંથી નીકળ્યા અને સરદાર એસ્ટેટથી વૃંદાવન 4 રસ્તાની વચ્ચે જે ભૂવો પડેલો હતો ને જેના માટે કોઈ એવી તકેદારી નહીં રાખવામાં આવી હતી કે અહીંયાથી નહીં નીકળવું, બચારાના ખાડામાં પછડાયો પડ્યો ને મરણ થયું છે। એની FIRમાં પણ એનો ઉલ્લેખ નહોતા કરતા, એટલે મેં ફોન કર્યો સવારે કે ભાઈ આનું FIRમાં કેમ નથી લખતા કે ખાડાને લીધે મૃત્યુ થયું છે। એટલે એ કેટલા હાવી થઈ ગયા છે એ જોવાની જરૂર છે। મારું માનવું છે કે જે અધિકારી હોય તે, જે કોન્ટ્રાક્ટર હોય તે, જે લોકો મળેલા હોય તે, તમામના ઉપર કાર્યવાહી થવી જોઈએ। કોન્ટ્રાક્ટરે જો કામ ના કર્યું તો એના પર બ્લેકલિસ્ટ કરો, તાકી બધા કામોમાંથી છૂટા થાય। એવા જ રીતે જે અધિકારીના અંડર, જેના અંદરમાં કામ થતું હશે, એને ધ્યાન નહીં રાખ્યું, એના પર બી એક્શન લો, એવી સ્પષ્ટ મારી માગણી છે। કારણ કે આ વડોદરા શહેરને રખડતો કરી દીધું છે, ધણી વગરનો શહેર થઈ ગયો છે। આ જેને જ્યાં ફાવે ગેસવાળા જુદા ખાડા ખોદે, કેબલવાળા જુદા ખાડા ખોદે, પાણીવાળા જુદા ખોદે, ડ્રેનેજવાળા જુદા ખોદે, ખાડા જ ખોદ કરી રહ્યા છે અને આ વડોદરા શહેરના નગરજનો હેરાન થઈ રહ્યા છે। એ જોવાની કોઈને ફુરસત નથી। જેને મરવું હોય મરે, જેને જવું હોય જાય। અહીંયા તો રૂપિયાથી કામ છે, ભ્રષ્ટાચારથી કામ છે, એવું સ્પષ્ટ જણાઈ આવે છે। સભામાં મેયર સાંભળવા માટે તૈયાર નથી। 5 બધા મિનિટો ગણો તો 24 મિનિટ નથી થતી, કારણ કે પહેલાં ભેગા થઈએ, રાષ્ટ્રગીત વાગે, રાષ્ટ્રગીત વાગ્યા પછી એના પ્રોસિડિંગનો ઉપર સહીઓ થાય અને પછી સભા ચાલુ થાય। મને લાગે કે 5-10 મિનિટની અંદર જે અમે સવાલો પૂછ્યા તો અમારા સભાસદે સવાલ પૂછ્યા, આ વખતે નહીં, ગયે વખત બી જ્યારે બી પૂછીએ ત્યારે જવાબ આપવા માટે તૈયાર નથી। એટલા જ માટે કહીએ છીએ કે વડોદરા શહેરના નગરજનો, આપ લોકો જાગો। આ લોકો એટલા જેવો હુકુમી થઈ ગયા છે કે લોકો મરે છે, લોકોની વેદના સાંભળવા તૈયાર નથી। લોકોને પાણી નથી મળતું, એની વેદના નથી સાંભળતા, ડ્રેનેજની વેદના નથી સાંભળતા, લાઇટની વેદના નથી સાંભળતા, રોડની વેદના નથી સાંભળતા, ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારની વેદના સાંભળે છે, એવું મને સ્પષ્ટ જણાઈ આવે છે।